ઉદ્વિકાસ પ્રક્રિયાની અંદર આપણે ભાગ 6 ની અંદર વાત કરવાની છે। આગળ આપણે જે કંઈ અભ્યાસ કર્યો ત્યાર પછી આપણે જો આગળ વાત કરીએ તો છઠ્ઠા ભાગની અંદર આપણે જે સમજવાનું છે એ ઉદ્વિકાસ બાબતમાં જો વાત કરીએ તો જૈવિક ઉદ્વિકાસની અંદર અને જૈવિક ઉદ્વિકાસની અંદર જો આપણે સામાન્ય રીતે આગળ જે જૈવિક ઉદ્વિકાસના તર્ક વિતર્કની વાત કરી તો આમાં જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા જે કેટલાક અભિગમો દ્વારા અથવા તો અભ્યાસ આધારિત એ પોતે ઉદ્વિકાસ પ્રક્રિયા છે એ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે। એની અંદર આપણે વાત કરીએ તો જૈવિક ઉદ્વિકાસમાં એવું કહી શકાય કોઈ પણ સજીવને જો પ્રાકૃતિક પસંદગીની તકો મળે છે। અહીંયા જો આપણે જૈવ ઉદ્વિકાસની વાત કરીએ તો ઉદ્વિકાસ પ્રક્રિયા છે પ્રાકૃતિક પસંદગી આધારિત છે। એના આધારિત આપણે કેટલીક ચર્ચાઓ જોવાની છે અને વૈજ્ઞાનિકો વિશે વાત કરવાની છે। જેમાં પ્રથમ વાત કરીએ તો સજીવોની અંદર એમ કહી શકાય જો પ્રાકૃતિક પસંદગીની તક મળે અથવા પ્રાકૃતિક પસંદગીની તકો વધે તો એની દેહધાર્મિક પ્રક્રિયાઓ છે ચયાપચય પ્રક્રિયાઓ છે એ ચયાપચય પ્રક્રિયાઓમાં ક્ષમતા છે એ ક્ષમતા વધે પરિણામે સજીવોના કોષીય સ્વરૂપોની શરૂઆત થાય। કોષીય સ્વરૂપો એટલે કે સામાન્ય જેમ તક વધે છે એમ ચયાપચય પ્રક્રિયાઓ જટિલ બને અને કોષીય સ્વરૂપો છે એમાં જટિલતામાં વધારો થાય અને એના કારણે જૈવિક ઉદ્વિકાસની શરૂઆત થઈ હશે। એનો મતલબ કે અકોષીય જે રચનાઓ હતી એમાં સામાન્ય રીતે કુદરતી તક પસંદગી પ્રાપ્તિ થતાં ચયાપચય ક્ષમતા વધતા એ કોષીય સ્વરૂપો બન્યા। એવા કોષીય સ્વરૂપો જટિલ કોષીય સ્વરૂપોનું નિર્માણ થયું હશે અને એ જટિલ કોષીયમાંથી બહુકોષીય રચનાઓ નિર્માણ થઈ હશે અને આમાં સતત ને સતત જટિલતાના કારણે આ જટિલ જેવી વિવિધતાનું નિર્માણ થયું હશે એમ કહી શકાય। આપણે એક વાત કરીએ કે ડાર્વિનના કહેવા પ્રમાણે ઉદ્વિકાસ માટે પ્રાકૃતિક પસંદગી જવાબદાર છે। જો પ્રાકૃતિક પસંદગી ઉદ્વિકાસ પ્રક્રિયા માટે જવાબદાર છે પણ ઉદ્વિકાસ પ્રક્રિયાને પ્રેરવા માટે ભિન્નતા જવાબદાર છે, બરાબર। તો એ પ્રાકૃતિક પસંદગી કેવી રીતના? બીજું જે પ્રક્રિયા છે પ્રાકૃતિક પસંદગીની અથવા તો ઉદ્વિકાસ થવાની જે પ્રક્રિયા છે એ સજીવોના જે સ્વરૂપો છે નવા સ્વરૂપો એ કોના ઉપર આધાર રાખે? જે નવા સ્વરૂપો બને છે જે નવા સ્વરૂપોનું નિર્માણ થાય છે એનો જે દર છે એના જીવનચક્ર અને જીવનકાળ ઉપર આધારિત છે। એનું જીવનચક્ર ક્યાં વહન પામે છે, સ્થળીય છે કે જલજ છે, જીવનકાળ કેટલો છે, ટૂંકજીવી છે કે દીર્ઘજીવી છે, એના ઉપરથી નવા સ્વરૂપોનું નિર્માણ કેવી રીતના થશે એ જોવા મળતું હોય છે। એમાં આપણે વાત કરીએ સૂક્ષ્મજીવોની કે ભાઈ એક બેક્ટેરિયાની જાત છે, બરાબર, એ ચોક્કસ માધ્યમમાં વૃદ્ધિ પામે છે। હવે આપણે આવું આગળ પ્રકરણ નંબર 6 ની અંદર તમને બાયોલોજીની અંદર 12મા ધોરણમાં જ વાત કરીએ તો ત્યાં જનીન અભિવ્યક્તિ જેકોબ મોનાડનો અભ્યાસ છે એમાં તમે ભણ્યા હશે ઇકોલાઈ બેક્ટેરિયા। આપણે સૂક્ષ્મજીવ બેક્ટેરિયા તરીકે આપણે ઇકોલાઈ લઈએ, સાપેક્ષ તુલના વાત કરીએ। માધ્યમ તરીકે એ લેક્ટોઝ માધ્યમમાં ઉછેર પામે છે, બરાબર। હવે ત્યાં આપણે ખબર છે કે લેક્ટોઝનું પાચન કરવા માટે એક ઓપેરોન તરીકે ડીએનએનો ટૂંકો ભાગ લેક ઓપેરોન હોય છે, લેક ઓપેરોન હોય છે જેમાં 3 પ્રકારના વાય ઝેડ અને એ પ્રકારના જનીનો છે જે અભિવ્યક્ત થાય અને એમાંથી જે બનતા ઉત્સેચકો છે, બરાબર, એ પ્રોટીન ઉત્સેચકો તરીકે કામ કરે અને લેક્ટોઝનું પાચન કરે, બરાબર સમજો। તો બેક્ટેરિયાની જે જાત છે ચોક્કસ માધ્યમમાં વૃદ્ધિ પામે છે। હવે એ માધ્યમમાં આપણે ફેરફાર કરવાનો છે, માધ્યમને બદલી નાખવાનું છે। લેક્ટોઝના બદલે માધ્યમ બદલીને આપણે મોનોસેકેરાઇડ તરીકે ગ્લુકોઝ કરી નાખવાનો છે। હવે ધ્યાન આપશો જે ઇકોલાઈ લેક્ટોઝમાં સરળતાથી વૃદ્ધિ પામી શકતા હતા એ જ ઇકોલાઈ એ જ બેક્ટેરિયાની જાતો ગ્લુકોઝમાં સરળતાથી વૃદ્ધિ નહીં પામી શકે, પરિણામે એ કંઈક નવું આવશે। તો એમાંથી એ જાતમાંથી એટલે ઇકોલાઈમાંથી થોડાક જ બદલાવેલા માધ્યમની અંદર એ વૃદ્ધિ પામે છે, બાકીના નાશ પામે છે, બરાબર। અને એ જે વૃદ્ધિ પામે છે બદલાયા માધ્યમમાં એ નવી જાતિ તરીકે અસ્તિત્વમાં આવે છે કારણ કે એ ઇકોલાઈ છે એ 20 મિનિટમાં એનું જીવનચક્ર પૂરું કરે છે। એ પણ તમે આગળ ભણી ગયા છો, બરાબર। એટલે કે ટૂંકા સમયની અંદર આ જે માધ્યમ બદલાવવામાં આવે તો નવી જાતો ટૂંક સમયમાં જ નિર્માણ પામે છે પણ આજે સૂક્ષ્મજીવો આપણે એનો જીવનકાળ ઓછો છે એટલે તરત આપણે એની નવી પેઢીમાં નવી જાતોનો અભ્યાસ કરી શકીએ એટલે ઉદ્વિકાસીય પ્રક્રિયાઓ છે, બરાબર। પણ આ પ્રક્રિયા થોડા દિવસમાં શક્ય છે, ટૂંક સમયમાં શક્ય છે, પરંતુ લાંબુ જીવનાર જે સજીવો છે, બરાબર, જેમ કે મરઘી હોય અથવા તો માનવ છે કે હાથી છે, આવા કોઈ લાંબા આયુષ્યવાળા છે તો એમના માટે આ પ્રક્રિયા કેવો સમય લાગે? લાખો વર્ષોની પ્રક્રિયા લાગે અને લાખો વર્ષોના પરિણામ બાદ આ પ્રકારની નવી જાતો નિર્માણ થઈ શકે છે, બરાબર। એટલે કે સજીવમાં
જે બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે વધુ સારી રીતે અનુકૂલિત થયેલા હોય તેને અનુકૂલન ક્ષમતા કહેવાય. આવી અનુકૂલન ક્ષમતા વારસાગત હોય છે અને તે જનનિક આધાર ધરાવે છે. મતલબ કે પેઢીઓ બાદ એ જે ફેરફારો ધીમા ધીમા થતા હોય એ જે તે જાતિઓની અંદર એ વ્યક્તિગત નહીં પણ જાતિગત બને છે અને અનેક પેઢીઓ બાદ એ ફેરફારો એ નવા સ્વરૂપો ધારણ કરે અને નવી જાતિમાં પરિણમતા હોય છે. બરાબર. યોગ્ય અનુકૂલન પામવાની ક્ષમતા અને પ્રકૃતિ દ્વારા પસંદગી પામવા માટેનું અંતિમ પરિણામ છે. બરાબર. યોગ્ય તમે અનુકૂલન પામતા હોય અથવા યોગ્યતા તમે પર્યાવરણમાં ટકાવી રાખવા માટેની જો મળતી હોય તો એ પણ એમ કહી શકાય પ્રાકૃતિક પસંદગી છે એમના માટેની જવાબદાર રચના છે અથવા જવાબદાર પરિબળ છે, જવાબદાર પરિણામ છે. જુદા જુદા વૈજ્ઞાનિકોની વાત કરીએ. લેમાર્કે જે વાત આપ્યો ઉપાર્જિત લક્ષણોનો સિદ્ધાંત આપ્યો, જે આપણે હમણાં વાત કરીએ. કયો સિદ્ધાંત આપ્યો? ઉપાર્જિત લક્ષણ. ઉપાર્જિતનો મતલબ કે જે સજીવોમાં ન હોય, જન્મ પછી નિર્માણ પામેલા હોય, જન્મ પછી પર્યાવરણમાં આવ્યા પછી એમાં એ લક્ષણ નવું આવ્યું હોય તો એને ઉપાર્જિત કહેવાય. અને આવા લક્ષણો જો સજીવોમાં આવે છે તો એની પછી આનુવંશિક પેઢી દર પેઢી વહન પામે છે એવું લેમાર્ક માનતા હતા. બીજું, કોઈ પણ સજીવ હોય એ પોતાના અંગોનો સારી રીતે જો ઉપયોગ કરતા હોય તો એ અંગો સારી રીતે આગળની પેઢીમાં વૃદ્ધિ પામે. જો એ અંગોનો બિન ઉપયોગ કરતા હોય અથવા તો અંગોનો વપરાશ ન કરતા હોય તો એની પછીની પેઢીઓમાં તે અંગ લુપ્ત થાય છે, નાશ પામે છે અથવા અવશિષ્ટ બને છે. આવું લેમાર્કે કેટલીક તર્ક આધારિત વાતો દ્વારા આપણે સમજાવેલું છે. તો એનું શું કહેવું? અંગોનો ઉપયોગ અને બિન ઉપયોગ આધારિત જે સિદ્ધાંત રજૂ કરેલો એને આપણે ઉપાર્જિત લક્ષણોના સિદ્ધાંત પ્રમાણે સમજાવી શકાય. એની માટે એક વાત કરીએ જીરાફની ડોક. સામાન્ય પહેલાં વૃક્ષો છે એ નાના હતા ત્યારે જે જીરાફ હતું તેને ખાવામાં કોઈ મુશ્કેલી પડતી નહીં. બરાબર છે. પણ જેમ જેમ વૃક્ષો મોટા થતા ગયા, એની ઊંચાઈ વધતી ગઈ, એમ એ જીરાફને ખાવા માટે તેની ડોક પણ વધારે ને વધારે કેવી બનતી ગઈ છે? મોટી બનતી ગઈ છે. તો આ પ્રકારની જે રચના છે તો વૃક્ષો સાથે જીરાફની ડોકની લંબાઈમાં વધારો, કારણ કે એ જે વધુને વધુ અંગનો ઉપયોગ કરે તો વધુ અંગ કાર્યક્ષમ બને. એવું બીજું એક ઉદાહરણ આપ્યું છે કે જે સાપ છે સરીસૃપ છે. સરીસૃપમાં ઉદાહરણ તરીકે સાપ. સરીસૃપની અંદર આપને ખબર છે ટૂંકા ઉપાંગો હોય તો સાપની અંદર ઉપાંગો નથી. મતલબ કે સાપ છે એને દરમાં દાખલ થવા માટે ઉપાંગોની જરૂરિયાત નહોતી. ધીમે ધીમે એ સાપ છે ઉપાંગ વિહીન બની ગયા. તો આવા ઘણા બધા ઉદાહરણથી એણે પોતાનો સિદ્ધાંત સમજાવેલો છે. પણ હાલ એ કેટલીક બાબતોને આધારે દરેક આવા કિસ્સાઓમાં એ સત્ય નથી. એટલે એમ કહી શકાય આ વાત હાલ સ્વીકાર્ય નથી. બરાબર છે. ત્યાર પછીની વાત કરીએ કે આના હવે જો વાત કરીએ તો ઉદ્વિકાસ માટે જો સમજવું હોય તો એક નાનકડી વાત આપણે ઉદ્વિકાસ માટે કહ્યું હોય તો કહી શકાય. શું કહી શકાય? કે ઉદ્વિકાસ એ પ્રક્રિયા કે પ્રક્રિયાનું પરિણામ. તો એની માટે આપણે બે તર્ક થાય. પ્રક્રિયા માટે કેવું હોય તો વિશ્વગાથા તરીકે જો આપણે વર્ણન કરીએ કે સમગ્ર જે વિશ્વ નિર્માણ પામ્યું છે એ ઉદ્વિકાસની પ્રક્રિયા છે. પણ એનું પરિણામ તરીકે જો વાત કરીએ તો પૃથ્વી પર સજીવોના જીવનની જે ગાથા વર્ણવીએ તો આપણે એને પ્રક્રિયાનું પરિણામ કહીએ છીએ. સમગ્ર વિશ્વ નિર્માણ પામ્યું એ પ્રક્રિયા છે. પણ વ્યક્તિગત રીતે તમે કોઈ જાતિ, કોઈ સજીવોની જો વાત કરતા હોય કે ભાઈ આમાંથી આ સજીવો કેમ બન્યા, સરીસૃપમાંથી વિહંગ કેમ બન્યા, સરીસૃપમાંથી સસ્તન કેમ બન્યા, તો એમ સજીવોના તમે જીવનની જો ગાથાનું વર્ણન કરો તો એ પ્રક્રિયાનું પરિણામ છે એમ કહી શકાય છે. બરાબર. તો આ બે બાબતો આપણે બહુ અગત્યની છે એમસીક્યુ માટે. બીજું, હકીકતમાં તો ઉદ્વિકાસ પ્રક્રિયા કેવી રીતના થઈ હશે એની કોઈ હજુ બાબતો સ્પષ્ટ થઈ હતી નહીં અથવા સ્પષ્ટ નથી થઈ એ સત્ય છે. ડાર્વિનવાદની વાત કરીએ. ડાર્વિને ઉદ્વિકાસ સિદ્ધાંતના બે ચાવીરૂપ સંકલ્પનાઓ આપણે શરૂઆતમાં કરી હતી, રૂપાંતર આધારિત સંતતિઓનું નિર્માણ. પણ એને જે સમજૂતી આપી, પોતાનો જે વાદ સમજાવ્યો, એમાં મુખ્ય બે સંકલ્પનાઓ પસંદ કરેલી છે. એક, ઉત્પત્તિનો શાખા વિન્યાસ. આપણે એક બિંદુએથી, જેમ આપણે ગેલાપેગોસ ટાપુની વાત કરી હતી, જે બીજ આહારી ચકલી હતી એમાંથી વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય કીટાહારી અને શાકાહારી બની અને એમાં પાછા જુદા જુદા સ્વરૂપો. બરાબર. એટલે ઉત્પત્તિનો શાખા આધારિત વિન્યાસ અને બીજી વાત છે એની જે તે સ્થાન પ્રમાણે એની જે નૈસર્ગિક પસંદગીની જે તક મળે છે એના આધારે ઉદ્વિકાસ પ્રક્રિયા શક્ય છે એવું કહી શકાય. બીજી વાત કરીએ નૈસર્ગિક પસંદગી માટે થોમસ માલ્થસ જે છે એણે વસ્તી ઉપર આધારિત કાર્યો કરેલા અને ડાર્વિન એના કાર્યથી પ્રભાવિત થયેલા. કારણ કે થોમસ માલ્થસ દ્વારા એમ કહી શકાય જે વસ્તી પરનું કાર્ય હતું એ ચાર્ટ સ્વરૂપે હતું. કયા સ્વરૂપે હતું? ચાર્ટ સ્વરૂપે હતું. અને એ જે ચાર્ટ સ્વરૂપે થયેલા કાર્ય એને ડાર્વિનને મોકલેલા અને ડાર્વિને જોયા પછી ખબર પડી
કે ભાઈ એમનું જે કાર્ય છે એના જેવું જ છે અને એના કાર્યથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને એના ખૂબ જ સારા એવા વખાણ પણ કરેલા છે, એના ચોપડીની અંદર ઉલ્લેખ પણ કરેલો છે. ત્યાર પછી પ્રાકૃતિક પસંદગી અમુક અવલોકન ઉપર આધારિત છે અને તે વાસ્તવિક હોય છે, બરાબર. તો પ્રાકૃતિક પસંદગી એ સત્યવાદ છે, ઉદ્વિકાસ પ્રક્રિયા માટે ઉદ્વિકાસની જવાબદાર માટે ઘટના છે, કુદરતી સ્ત્રોત મર્યાદિત હોય છે અને વસ્તીના સભ્યો બહારથી સમાનતા હોય પરંતુ લક્ષણોમાં કેવી હોય છે? ભિન્નતા. આપણે વાત કરીએ કે એક જ જાતિ માનવ જાતિ, આપણે સામાન્ય સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં રહીએ છીએ, બરાબર, તો આપણે આપણા અથવા ભારતવાસીઓ આપણે એક સરખા નથી લાગતા, પરંતુ તમને ચીનમાં જાઓ તો ચીનના બધા ચીના હરખા લાગે, પણ હકીકતમાં એને આપણે બધા હરખા લાગતા હશું, કારણ કે આપણે લાંબો સમયથી જ્યાંથી જન્મ ત્યાંથી જ આ વાતાવરણમાં આ પ્રકારના માનવીઓને જોઈએ છીએ, એટલે એમનું આઈડેન્ટિટી પણ આપણે દેખાય છે. એટલે વ્યક્તિના બાહ્ય લક્ષણોમાં સમાનતા પણ આંતરિક રીતે ભિન્નતા જોવા મળતી હોય છે. અથવા તો તમને એમ કહેવામાં આવે ઘેટા બકરાનું ટોળું છે તો તમે કોઈ પણ એક ઘેટાને અલગ કરીને પાછું અંદર મૂકી દો, પછી ક્યાં ગયું એ આપણે નહીં ઓળખી શકીએ, પણ એને જે પાલનહાર છે, એનો જે પશુપાલક છે, એ દરેક ઘેટા કે બકરા હોય એને સરળતાથી ઓળખી શકે છે. એમ બાહ્ય દેખાવમાં સમાનતા પરંતુ લક્ષણોમાં શું દર્શાવતા હોય છે? ભિન્નતા હોય જ, બરાબર, એ સત્ય છે. આગળ વાત કરીએ, વિવિધતા એ વારસાગત હોય છે અને મહત્તમ પ્રજનન ક્ષમતા છે, એના કારણે આ જે બાબતો છે એ ડાર્વિનના ઉદ્વિકાસ આધારિત સિદ્ધાંતની અગત્યના. વિપુલ ઉત્પાદન, કોઈ પણ સજીવ છે એ પોતે પુખ્તતા પ્રાપ્ત કરતા મહત્તમ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે છે અને મહત્તમ પ્રજનન ક્ષમતાના પરિણામ સ્વરૂપે તેની અંદર સંતતિ પુષ્કળ ઉત્પન્ન થાય છે, પણ બધી સંતતિ ટકી નથી શકતી, પુખ્તતા પ્રાપ્ત કરતી નથી. એમાં ઘણા બધા કારકો, પર્યાવરણીય પરિબળો જવાબદાર હોય છે. આગળ વાત કરીએ, સ્ત્રોત માટે સ્પર્ધા, કારણ કે જેટલી સંતતિ ઉત્પન્ન થાય, અસ્તિત્વ ટકાવી રાખવા માટે, સરખી જરૂરિયાત માટે, એક સરખા સ્ત્રોત માટે સ્પર્ધા થાય અને આ પરથી ડાર્વિનના મત પ્રમાણે કહી શકાય ભિન્નતા વારસાગત હોય છે. સ્ત્રોતનો ઉપયોગ જે સારો કરી શકે, સારો બનાવી શકે, તે ટકી શકે, જે ટકી શકે એ કુદરતી પસંદગી પામે છે. જે કુદરતી પસંદગી પામે એમાં પ્રજનન ક્ષમતા યોગ્યતા હોવાના કારણે સંતતિ પેદા કરે છે, બરાબર. તો સ્ત્રોતનો સારી રીતે ઉપયોગ કરી શકે, પ્રજનન કરે, વધુ સંતતિ ઉત્પન્ન કરીને તે વધુ સંતતિનું નિર્માણ કરે છે અને એવા સજીવો અનેક પેઢીઓ બાદ વસ્તીની લાક્ષણિકતામાં ફેરફાર પ્રેરી અને શું થશે? નવી જાતિનું નિર્માણ કરે અને એ જે નવી જાતિ તરીકે છે એ મૂળ જાતિ કરતાં વર્ષો બાદ, લાખો વર્ષો બાદ, જીવનકાળ જો લાંબુ હોય તો એ જુદા પડે અને જીવનકાળ જો ટૂંકું હોય તો અમુક દિવસોમાં જ તમને જુદાપણું સ્પષ્ટ જોઈ શકો છો, બરાબર. તો આજે વાત કરી આપણે એ ડાર્વિનના મત પ્રમાણેના અગત્યના જે ઉદ્વિકાસ સંબંધિત જે સિદ્ધાંતો છે એના મુદ્દાઓ છે. હવે જે આપણે વાત કરવાની છે એ વિકૃતિવાદ. વિકૃતિવાદ યુગો ધ બ્રિજ, જે ઇવનિંગ પ્રાઇમરોઝ નામની વનસ્પતિ પર તેને અભ્યાસ કરી અને સમજૂતી આપેલી છે એને આપણે સમજવાની છે, બરાબર. તો ઇવનિંગ પ્રાઇમરોઝ ઉપર અભ્યાસ કરી વિકૃતિના વિચારો ધ બ્રિજે રજૂ કરેલા છે, બરાબર. આ વિકૃતિવાદ બરાબર, અને આજે વિકૃતિવાદ ઇવનિંગ પ્રાઇમરોઝ નામની વનસ્પતિ પર અભ્યાસ કરીને સમજાવું શું કહેવા માંગે છે કે વસ્તીમાં જો કોઈ એવો ફેરફાર આવે અથવા વસ્તીમાં જોવા મળતો એકાએક જો કોઈ ફેરફાર કે જુદાપણું જોવા મળે છે તો એ બાબત જે છે એને વિકૃતિ કહેવામાં આવે છે, બરાબર. અને એ ફેરફાર થવાનું કારણ શું? વિકૃતિ કોને કહેવાય? તો એ જુદાપણું છે, એ ફેરફાર જે છે એ ડીએનએ અથવા તો રંગસૂત્રમાં થતા ફેરફારને કારણે છે. કારણ કે ડીએનએ કે રંગસૂત્રમાં જો ફેરફાર થાય તો એના બેઝ પેર હોય છે, આપણે આગળ ભણી ગયા છે, બરાબર. એ પોઈન્ટ મ્યુટેશન હોય કે ફ્રેમ શિફ્ટ હોય અને આ પ્રકારના બેઝ પેરમાં ફેરફાર થવાથી એવી વિકૃતિ પ્રેરાય અને પરિણામે એની જે વિકૃતિ પ્રેરાય છે પરિણામે એની ગોઠવણ બદલાય, નવા જનીન બને, એના કારણે અયોગ્ય ઉત્સેચકો બને, અયોગ્ય ઉત્સેચકો અયોગ્ય કાર્ય કરે, પરિણામે વિકૃતિ. વિકૃતિ ઉદ્વિકાસ માટેનું કારણભૂત છે, ઉદ્વિકાસ માટેનું એક અગત્યનું બળ છે, કારણ કે અસતત ભિન્નતાઓનો સ્ત્રોત છે. વિકૃતિ શું કરે છે? અસતત ભિન્નતાઓ લાવે છે અને એના પરિણામે વિકૃતિ આવે છે. આથી કહી શકાય કે ડાર્વિન એવું માનતા હતા કે ભિન્નતા જે છે એ નાની નાની અને સદિશ હોય છે, આથી ઉદ્વિકાસ ધીમે ધીમે થાય છે. પરંતુ ધ બ્રિજ શું માને છે? ધ બ્રિજ જે છે એમના મત પ્રમાણે વિકૃતિ એક જ જાતિના નિર્માણ પ્રેરે છે, આથી એ કૂદકામય છે, સેલ્ટેશન છે અને તે નાની નાની નથી હોતી. કૂદકામય એટલે કે મોટી વિકૃતિઓ સર્જાય છે અને આવી મોટી વિકૃતિઓ છે, બરાબર, એ દિશાહીન હોય છે. કેવી હોય છે? દિશાહીન હોય છે. તો આપણે યાદ રાખવાનું છે, બરાબર. અને આવી જે કૂદકામય છે તેને સેલ્ટેશન કહેવામાં આવે છે. વિકૃતિનું એક મોટું ડગલું, એક સાથે એવો મોટો ફેરફાર પ્રેરાય અને પરિણામે નવા લક્ષણો વાળા સજીવો નવી જાતિ તરીકે વર્તે છે, બરાબર.
આથી કહી શકાય કે વિકૃતિ બાબતમાં જનીન વિદ્યામાં આગળ અભ્યાસ દરમિયાન નવી બાબતો સ્પષ્ટ થઈ ગઈ અને જનીન વિદ્યા છે એ નવી શાખા તરીકે આપણે આગળ પણ વાત કરી હતી. ઉદ્વિકાસ છે એ જનીન વિદ્યા બરાબર અને બંને વસ્તી આધારિત કાર્ય કરતી શાખાઓ છે. ઉદ્વિકાસ જનીન વિદ્યા એ વસ્તીમાં ખૂબ જ અગત્યની બાબતો સમજાવી શકાય, જે આપણે આગળ વાત કરશું, જેનો અભ્યાસ આપણે આગળ કરવાના છીએ. અહીંયા આપણે ભાગ 6 ને પૂરો કરીએ છીએ. જૈવિક ઉદ્વિકાસ માટે આપણે જે સમજવાના હતા અગત્યના 3 વૈજ્ઞાનિકોને આપણે વાત કરી. લેમાર્કને સમજ્યા, ડાર્વિનને સમજ્યા અને દ વ્રીજના કાર્યને સમજ્યા. ઓકે, હવે જે આપણે વાત કરવાનું છે જનીન વિદ્યા આધારિત જે સમજૂતી આપી છે હાર્ડી વિનબર્ગ, તે પણ આપણે જોઈશું આવતા ભાગમાં. ત્યાં સુધી રજા આપશો. સૌ કોઈનો આભાર. વંદે માતરમ. જય હિન્દ.